मंगलम भगवान वीरो मंगलम गौतमोघणी मंगलम कुंजकुंडारियो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम् आत्मरूपयन् पमयाद्भुतं याहि लखे भवसिन्धुतरो आत्मरूपम्। ज्ञान गोष्ठी बुक અહીંયા વિરાજમાન છે શાસ્ત્ર એમાં ભેદ વિજ્ઞાન નામનો ટોપિક છે બધા પાસે છે ફોનમાં પીડીએફ ફાઇલ મોકલાવી હતી મારા ખ્યાલથી વાંધો નહીં ના હોય તો સાંભળો તમે ભેદ વિજ્ઞાનના ટોપિક ઉપર આપણે થોડુંક ચર્ચા કરીશું ભેદ વિજ્ઞાન શું છે એનું ફલ શું છે અને ભેદ વિજ્ઞાનનો પ્રયોગ કઈ રીતે એ બે ત્રણ પ્રકારે આપણે આ ટોપિકની ચર્ચા કરીશું સમસ્ત જીનાગમ જેટલી પણ જીનવાણી છે એ સમસ્ત જીનાગમનું એકમાત્ર અગર પ્રયોજન હોય તો ભેદ જ્ઞાન છે જ્ઞાન નામ તો વાત સાંભળી હતી પણ ભેદ જ્ઞાન શું છે ભેદ વિજ્ઞાન શું છે એની ચર્ચા આપણે એક બે દિવસ કરવી છે બહુ મહત્વપૂર્ણ વિષયો ચાલી રહ્યા છે અહીંયા થોડુંક રમતગમતનો સમય જે અલગ આપવામાં આવ્યો છે ને 1 થી 3 હે ને સમયસર આપણે પહોંચીશું તો આગળના વિદ્વાનોના જે ક્લાસ છે ને આપણે જે બહારથી બોલાવ્યા છીએ તો આપણે પૂરેપૂરો આપણે લાભ એમનો લઈ શકીશું એટલું જ પ્રયોજન છે મુખ્ય હવે મૂળ પ્રયોજન શું છે જીવ માત્રનું મૂળ પ્રયોજન શું છે હાર્ડ પ્રશ્ન નથી આપણા બધાનો એમ શું છે સુખી થવું જે પણ કોઈ કાર્ય કરીએ છીએ જે પણ કોઈ કાર્ય એને ભણવાનું કે જોબ કરવાનું કે વેપારનું જમવાનું કે ભૂખ્યા રહેવાનું સૂવાનું કે ઉઠવાનું જે પણ કોઈ કાર્ય કરીએ છીએ એના માટે કરીએ છીએ સુખી થવા માટે પ્રયોજન સુખ છે અને એનું સાધન જ્ઞાન છે વિશેની જો આખી વાત હર જીવનું એકેન્દ્રિય હોય બેન્દ્રિય હોય કીડા મકોડા હોય કૂતરા બિલાડા હોય જે પણ હોય પશુ હોય નારકી હોય દેવગતિનો દેવ હોય કે મનુષ્ય ગતિમાં નર હોય નારી હોય જે પણ કોઈ હોય દરેક જીવ માત્રનું એક પ્રયોજન સુખી થવું છે અને જે પણ કાંઈ કરે છે એ બધા જ ઉપાય સુખી થવા માટે કરે છે હવે સુખી થાય છે કે નહીં એના ઉપાય સાચા છે કે નહીં એ બીજી વાત હે ને આપણે એ દિશામાં નથી જવું ને તો આખો મોક્ષનાથ પ્રકાશકના અધિકારો આવી જશે જે પણ આપણે બધા ઉપાયો કરીએ છીએ સુખી થવાના માટે એ સાચા છે કે જૂઠા છે હે ને સુખી ન થયા હોય તો જૂઠા છે કદાચ સુખનો આભાસ પણ થઈ શકે છે સુખી તો જે પણ કોઈ આપણે ઉપાયો કરીએ છીએ સુખી થવા માટેના ઉપાય નથી એટલે અહીંયા જે ભેદજ્ઞાન નામનું જે પ્રકરણ લીધું છે ને એ પ્રકરણ શાના માટે લીધું છે તમને કહી દઉં કે ઉપાય તો આપણો પ્રયોજન તો સુખી થવાનું છે અને એનો ઉપાય કહો સાધન કહો એ ભેદ જ્ઞાન છે હવે આપણે જેટલા પણ અહીંયા બેઠા છીએ
એને ઉપાયમાં ભેદજ્ઞાનનો ઉપાય કર્યો કે ન કર્યો. અગર જો ભેદજ્ઞાનનો ઉપાય નથી કર્યો તો બાકીના બધા ઉપાય જૂઠા છે. અને એક એક ઉપાય જે આપણે કરી રહ્યા છીએ હું તમને ગણાવું ને ઉપાય જૂઠા છે એની સિદ્ધિ કરું એના કરતાં હું તમને સાચો ઉપાય એક બતાવી દઉં, એકમાત્ર સાચો ઉપાય બતાવી દઉં તો બાકીના બધા જેટલા પણ ઉપાય છે એ બધા ખોટા છે. બરાબર. અને આ એટલો મહત્વપૂર્ણ વિષય છે કે અગર જો આપણને આ ભેદ વિજ્ઞાન રૂપી આરાધના સાધના અથવા આ ભેદ વિજ્ઞાન સાધતા આવડી ગયું તો જીવ કોઈ પણ પોઝિશનમાં કેવી બી પરિસ્થિતિમાં જીવ નોર્મલ રહી શકે છે. તમે સમજો, ખ્યાલ આવ્યો? કેમ કે આપણે તો નોર્મલ રહેવું, નિરાકુલ રહેવું, હે ને, આકુલિત ન રહેવું એ આપણું પ્રયોજન છે. તો આ એવું એક સાધન છે. પહેલાં હું તમને ફાયદો બતાવી દઉં, કેમ કે ફાયદો બતાવીશ તો તમને રસ પડશે, હે ને. પછી એ ભેદ વિજ્ઞાન શું છે ને એનો ઉપાય કેવી રીતે છે, એનો પ્રયોગ કેવી રીતે છે, એ બધી ચર્ચા આપણે કરીશું. જેટલો સમય આપણી પાસે 1-2 દિવસમાં છે એ પ્રમાણે કરીશું. પણ મહત્વપૂર્ણ છે એટલા માટે કે આ એક જ માત્ર ઉપાય છે અને આ ઉપાયથી એ લાભ છે. કયો લાભ છે? કોઈ બી પરિસ્થિતિ હોય, કોઈ બી પરિસ્થિતિનો ખ્યાલ આવે ને, બહારમાં પાપનો ઉદય ખૂબ ચાલતો હોય કે બહારમાં શરીરમાં રોગ ચાલતા હોય, જે પણ કંઈ ચાલતી હોય પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં પણ જીવ શું રહી શકે છે? નોર્મલ રહી શકે છે, એન્જોય કરી શકે છે, ખુશ રહી શકે છે, નિરાકુલ રહી શકે છે, શાંતિથી રહી શકે છે. એવો એક પ્રકારથી આ ઉપાય છે. અને જેટલા પણ જ્ઞાની, જેટલા પણ ભગવાન થઈ ગયા એ આ ઉપાયપૂર્વક થયા છે. એની ગાથા પણ છે અલગથી, હે ને. જોઈએ હવે ત્યાં સુધી પહોંચાય છે કે નહીં. તો કયો વિષય ચાલે છે? ભેદ વિજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો. બરાબર. હવે જે ભેદ જ્ઞાન છે એ શું છે, ભેદ જ્ઞાન ક્યાં કરવાનું છે, એને કઈ રીતે કરવાનું છે, આ બધી બાબતોની ચર્ચા બહુ જ મૌલિક ભાષામાં, આપણી ઘરની ભાષામાં થશે. તો ભેદ જ્ઞાનની પરિભાષા અથવા ભેદ જ્ઞાનનું પરિચય કરતા એમ કહે છે શાસ્ત્રમાં કે જ્ઞાનનો સમ્યક પ્રયોગ અથવા જ્ઞાનનો સદુપયોગ. જ્ઞાન શું છે? સાધન છે. પણ જ્ઞાનનો સદુપયોગ કરવો, સમ્યક ઉપયોગ કરવો, એને ભેદ વિજ્ઞાન કહે છે. આપણી પાસે જ્ઞાન તો છે ને. જ્ઞાન કોની પાસે હોય? જીવ પાસે. અને આપણે જીવ છીએ, આત્મા છીએ કે જીવ કહો કે આત્મા કહો. બરાબર. જીવ દ્રવ્યનું મૂળ લક્ષણ શું છે? જ્ઞાન એનું લક્ષણ છે. બહુ સરળ વિષય છે. બરાબર. આપણી પાસે મૂડી છે, જ્ઞાન મૂડી છે આપણી પાસે. હવે જ્ઞાનને કેવી રીતે યુઝ કરવું, જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરવો, એ મહત્વપૂર્ણ વાત છે. જ્ઞાનનો સમ્યક રૂપે પ્રયોગ કરવો એને સમ્યક જ્ઞાન કહે છે. અને આગમમાં એને આરાધના કહે છે. આરાધના શબ્દ બી કહ્યો છે. આરાધના કહો, સાધના કહો, સમ્યક પ્રયોગ કહો, જ્ઞાનનો વિવેક કહો, અભેદનું જ્ઞાન કહો, આત્મભાનપૂર્વક સ્વપર ભેદ વિજ્ઞાન કહો. આ બધી એક જ વાત છે. ને 2-3 વસ્તુઓ કહી, લખાય એટલું લખજો, નહીં તો અહીંયા રેકોર્ડિંગ તો થાય જ છે. ફરી કહું છું, બધા લેટ આવે છે એટલે મારે ફરી બોલવું પડે છે. આપણી પાસે જ્ઞાન નામનું સાધન છે. હવે જ્ઞાનને સાધવું, એને જ્ઞાન સાધનને સાધવું, આગમમાં એને પારમેશ્વરી વિદ્યા કહી છે. જ્ઞાન એક વિદ્યા છે. હવે એ વિદ્યા કઈ વિદ્યા છે? અને એને સાધવું, ભેદ વિજ્ઞાન પૂર્વક સાધવું, તો એ પારમેશ્વરી વિદ્યા છે. પરમેશ્વર થવાની વિદ્યા છે, સુખી થવાની વિદ્યા છે. તો એને કેવી રીતે ઉપયોગ કરવો? સમ્યક પ્રયોગ કરવો, અર્થાત એનો સદુપયોગ કરવો, એનો વિવેક, જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન થવો, અભેદનું જ્ઞાન કરવું, સ્વપરના ભેદ વિજ્ઞાનપૂર્વક, આત્મભાનપૂર્વક, આત્માની પ્રતીતિપૂર્વક આત્મામાં લીન થવું. હે ને. આ થોડી લાંબી લીટી થઈ ગઈ, ચિંતા નહીં કરતા, એ સમજણ પડશે. આત્માનું ભાન થવું, પોતાનો પરિચય થવો, પોતાની ઓળખાણ થવી,
મારું શું છે ને પરાયું શું છે એની ખબર પડવી. ખ્યાલ આવ્યો? આપણને મારું શું છે ને પરાયું શું છે એ સંબંધી આપણી બહુ ભૂલ ચાલે છે. જીવને મોટો અપરાધ એ છે કે પોતાનું શું છે, પારકું શું છે એ ખબર નથી. હું કોણ છું અને પર કોણ છે એની ખબર નથી. તો હું કોણ છું ને પર કોણ છે એ સંબંધી વિશેષ ભાન થવું, એની પ્રતીતિ થવી, અને એની પ્રતીતિ એટલે વિશ્વાસ, ફેથ થવું, અને એની પ્રતીતિ થયા પછી એ પ્રતીતિ થયા પૂર્વક આકુલતા મટવી, અર્થાત તો કસાય મટવી, બરાબર છે, ક્લેશ મટવું, ત્યારે જીવ સુખી થાય. આ મૂળ વાત છે. ટૂંકમાં સુખી થવા માટે એક શબ્દમાં કહીએ તો કસાય મટવી જોઈએ. હું તો બહુ સાદી ભાષામાં તમારી સાથે તો ઘણી વખત તમે સ્વાધ્યાયમાં આવતા હશો, વાર તહેવારે કોઈ પ્રાસંગિક હે ને, તો પણ તમને આ વાત સાંભળવા મળતી હશે. એક સામાન્ય આપણે વાત કરીએ કે ભાઈ કસાય મટવાથી જીવ સુખી થાય છે. હવે લગભગ અહીંયા જેટલા લોકો બેઠા છે, જેટલા પણ અહીંયા ભાઈઓ બહેનો બેઠા છે, એ બધા મંદિર તો જતા હશે, બરાબર છે? એમ માનીને ચાલુ ને, પાકું ને? હા. મંદિર આપણે જે જઈએ છીએ તો મંદિરમાં કોના દર્શન કરીએ છીએ? ભગવાનના દર્શન કરીએ છીએ, બરાબર છે? અર્યંત ભગવાનના દર્શન કરીએ છીએ. તો અર્યંત ભગવાનના દર્શન કરીએ છીએ કેવા છે? વિતરાગી છે, સુખી છે. આપણું તો પ્રયોજન સુખ છે ને, તો સુખની ઓરથી જ પરિચય રાખવો. વેપારી માણસ છીએ આપણે લોકો, તો ભગવાન સુખી છે, અનંત સુખી છે. હવે અનંત સુખી કેમ છે? આપણે બોલીએ છીએ ને પ્રભુ આપ અનંત સુખી છો, હું દુઃખી છું, એવું નિર્ણય કરીએ છીએ ને. પંડિતજીએ સવારે બહુ સરસ કહ્યું હતું કે આપણે પૂજનમાં કે આપણે આટલું બધું બોલીએ છીએ, શું બોલીએ છીએ ખ્યાલ આવે છે કે નથી આવતો? એમ પૂજનમાં કેટલી બધી ધાડ હે ને બોલીએ છીએ, તો એમાં આપણે ભગવાનના ગુણોનું ગુણાનુવાદન કરીએ છીએ અને આપણા દોષોની નિંદા કરીએ છીએ. શું કહ્યું? ભગવાનની સ્તુતિ કરવા. ભગવાનની સ્તુતિ કેવી રીતે થાય? એમના ગુણોનું ગુણાનુવાદન કરવું અને આપણા દોષોની નિંદા કરવી. આપણા દોષોની, બીજાના દોષોની નહીં. એ વ્યવહાર સ્તુતિ છે, એ વ્યવહાર ભગવાનની પૂજા છે, એ પૂજાનો વ્યવહાર છે. તો નિશ્ચય સ્તુતિ શું છે? આપણા ગુણોને પ્રગટ કરવા અને આપણા દોષોને નષ્ટ કરવા, એને એ નિશ્ચય સ્તુતિ છે, એ નિશ્ચય આરાધના છે. ધીરે ધીરે અહીંયા ભેદજ્ઞાન ઉપર લઈ જઈશ, થોડો ખ્યાલ આવે છે? તમે ભગવાન મંદિરમાં આવો તો શું કરો છો? ભગવાનના ગુણોનું ગુણાનુવાદન કરીએ છીએ, એમના ગુણોની મહિમા કરીએ છીએ, અને આપણા દોષ હોય જે પણ મોહ રાગ દ્વેષ દોષ છે, કસાયો દોષ છે, આપણી અલ્પજ્ઞતા દોષ છે, એકત્વ મમત્વ બુદ્ધિ આદિ મિથ્યાત્વ દોષ છે, એ દોષોની શું કરીએ છીએ? નિંદા કરીએ છીએ. નિંદા કરીએ એટલે નિંદણ કરવું. નિંદન કરવું એટલે ભેદ જાણવું. નિંદા કરવી એટલે જે બહારમાં નિંદાની વાત નહીં, નિંદા એટલે નિંદણ કરવું, ગુણ અને દોષોનો નિર્ણય કરવો. ભગવાને જે પ્રગટ કર્યા છે, વિતરાગતા, અનંત સુખ આદિ એ ગુણ છે, અને મોહ રાગ દ્વેષ આદિ દોષ છે, કે જે મારામાં દોષ છે અને ભગવાને દોષોનો અભાવ કર્યો છે. એનો નિર્ણય કરવો ભગવાનની સામે આવીને, ભગવાનને જોઈને, એનું નામ શું છે? વ્યવહાર પૂજા. અને આપણા ગુણોને પ્રગટ કરવા અને આપણા દોષોને નષ્ટ કરવા એ નિશ્ચય પૂજા છે. ખરેખર કરવાનું એ છે, બરાબર? આ સામાન્ય વાત સવારના કનેક્શનમાં. મારો પ્રશ્ન એ હતો કે ભગવાનના ગુણાનુવાદનમાં આપણે એક ગુણ મુખ્ય રૂપથી શું છે? ભગવાન અનંત સુખી છે. વિશ્વમાં સુખી કોણ છે? ભગવાન અનંત સુખી છે, બરાબર છે? તું અનંત સુખી છે એવું તમે કેવી રીતે નક્કી કર્યું? તમને એવું લાગશે આજના દિવસે કે આપણે સ્વાધ્યાય કરવો જોઈએ, હે ને? કોઈ બી વસ્તુને આપણે નિર્ણય કરવો જોઈએ, ખોજ બરાબર કરવી જોઈએ. સિદ્ધેનભાઈ, ભગવાન અનંત સુખી છે ને? પહેલાં અનંત સુખી છે કે નહીં છે? તો અનંત સુખી છે એવું કેવી રીતે નક્કી કર્યું? શાસ્ત્રથી, પાઠશાળામાં કીધું તું એટલે, હે ને? ભગવાન અનંત સુખી છે એ વાત સાચી છે. આપણે અનંત સુખી છે એમ કહીએ પણ છીએ, પણ એ અનંત સુખી છે, એ અનંત સુખી છે એવું નક્કી કેવી રીતે કર્યું? તમે નક્કી કેવી રીતે કર્યું? કેમ માન્યું કે પ્રભુ આપ અનંત સુખી છો? એનું કારણ શું છે?
કોઈએ વિચાર્યું છે કે નહીં? સમકિત ભગવાન અનંત સુખી છે કે નહીં? હા, અનંત સુખી. 2-3 સમકિત છે ને, કોઈ બી જવાબ આપી શકે. અનંત સુખી છે ને ભાઈંદર સમકિત, અનંત સુખી છે. તો અનંત સુખી કેમ છે? આ કોઈ બહુ ભારે પ્રશ્ન નથી. હર મહિને શિબિર રાખવી જોઈએ, ખરેખર એવું લાગે. બોમ્બેમાં રાખીશું. અનંત સુખી કેમ છે? કેમ કે ભલે શાસ્ત્રથી જવાબ આપો, આગમથી આપો, કેમ કે વિતરાગી છે. બહુ મોટી વાત નથી. કેમ કે વિતરાગી છે, કેમ કે એમને રાગ દ્વેષ નથી. તો ત્રીજો પ્રશ્ન એ થાય છે કે રાગ દ્વેષ નથી, તો રાગ દ્વેષ ન હોય તો જીવ સુખી થાય એવું તમે કેવી રીતે નક્કી કર્યું? હે ને? આપણે શાસ્ત્રથી તો સમજ્યા કે પ્રભુ આપ વિતરાગી છો જ્યારે તમારી પાસે રાગ દ્વેષ જ નથી, કસાય નથી. રાગ દ્વેષ એટલે કસાય. કસાયનો આ ભેદ છે. રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ. હે ને? કસાયના 2 ભેદ રાગ દ્વેષ, અને રાગ દ્વેષના પછી 4 ભેદ કરો, પેટા ભેદ. તો ક્રોધ, માન, માયા, લોભ, આ બધી કસાયો છે. તો ભગવાનને કસાય રહિત થઈ ગયા છે એટલે પ્રભુ આપ સુખી છો. તો કસાય રહિત થવાથી સુખી થવાય એવું તમે કેવી રીતે નક્કી કર્યું? બહુ પ્રયોગ વિધિથી જઈ રહ્યું છું, મારે વેદ જ્ઞાન ઉપર લઈ જવા છે. ના, પણ એવું તમે કઈ રીતે નક્કી કર્યું? તમે પાઠશાળાના માધ્યમથી નક્કી કર્યું, સરે કે પંડિતજીએ કે જે ભણાવ્યું છે એનાથી નક્કી કર્યું, કે તમારા જીવનથી નક્કી કર્યું? મારે એ વસ્તુ નક્કી કરાવી છે, મારે એ થીમ બતાવી છે, એ ગાઈડલાઈન બતાવી છે કે હર વસ્તુ જે પણ શાસ્ત્રમાં કહ્યું છે ને, કેમ કે પરીક્ષા પ્રધાની ધર્મ છે, એને આમ માની લેવું એમ નહીં. યુક્તિથી બેસાડવું, યુક્તિથી અને વાસ્તવમાં ઉદાહરણથી અને યુક્તિથી પોતાના જીવનથી નક્કી કરવું. નિર્ણય પણ પોતાના જીવનથી નક્કી કરવાનો છે, એનો પ્રયોગ કરીને નક્કી કરવાનો છે, આગમના આધારે નિર્ણય કરવાનો છે, અને એ નિર્ણયની યુક્તિથી આપણે ત્યાં સિદ્ધિ કરવાની છે. ખ્યાલ? જો સિદ્ધિ થશે તો એ તમારો નિર્ણય થઈ જશે. અને આગમના આધારે, શાસ્ત્રના આધારે, મતલબ એકેડેમી માત્ર એની થિયરી તમે ભણી લીધી એ અલગ વસ્તુ છે. વાત તો સાચી છે, ઈચ્છા નષ્ટ થઈ જાય, કસાય નષ્ટ થઈ જાય, પણ કસાય નષ્ટ થઈ જવાથી સુખી થવાય છે એવું તમે નક્કી કયા આધારે કર્યું? તો આપણા જીવનના આધારે નક્કી કરવું જોઈએ. જેમ કે આપણા જીવનમાં ઘણી વાર તીવ્ર કસાયો થાય છે, બરાબર છે? થાય છે, તીવ્ર ક્રોધ આવી જાય, તીવ્ર મતલબ કે રાગ આવી જાય, તીવ્ર જે પણ દ્વેષ આવી જાય, બધું થાય છે કે નથી થતું? બહુ તીવ્રતા આવી જાય છે ત્યારે શું થાય છે? બહુ આકુળતા થાય છે. પછી એ જે કસાયો ઠંડી પડે છે, ઠંડી પડે છે ને, તો જ્યારે ઠંડી પડે છે એટલે હીન થાય છે, મંદ પડે છે. તો મંદ પડે છે એટલે આકુળતા ઓછી થાય છે, બરાબર છે? તો જ્યારે કોઈ કસાયો મંદ પડે છે એટલે આકુળતા ઓછી થાય છે, તો ભગવાને સમસ્ત કસાયોનો નાશ કર્યો છે, તો સુખી કેમ ના હોય? આખું લોજિક ખ્યાલ આવ્યું? હર ચીજને લોજિકથી નક્કી કરો. માની લો કે કોઈ બી ઓર લઈએ તમને, કે કોઈ બી ચીજનું તમને ગ્રહણ કરવાનું, સેવન કરવાનું, કોઈ બી ઠંડાઈ કે આઈસ્ક્રીમ કે જે બી તમે બહારના વ્યંજનોનું સેવન કરતા હોય, ભાવતી ચીજ, બરાબર છે? એનો જબરજસ્ત વિકલ્પ આવ્યો આપણે કે ભાઈ મારે આનું સેવન કરવું છે, તો એનું સેવન કરવા માટે આકુળતા થાય છે. ઓર ઉદાહરણ લઈ લઈએ, માની લો કે તમને કોઈ બહુ ભૂખ લાગી છે, એના તરફ જે ભૂખ લાગી ગઈ, તરસ લાગી છે. હવે ભૂખ લાગી છે એમાં શું થાય? આકુળતા થાય ને, એમાં આકુળતા થાય છે. હવે આકુળતા બહુ થાય છે. હવે તમે શું કરો છો એના ઉપાયમાં? ભોજન કરીએ છીએ, કોઈ પણ ભાવતું ભોજનનું સેવન કરીએ છીએ, અને પછી શું થાય છે? આકુળતા મટે છે. મટે છે કે નહીં? આકુળતા મટે એનું નામ સુખી થવું. આકુળતા દુઃખનું લક્ષણ છે અને નિરાકુળતા સુખનું લક્ષણ છે, બરાબર છે? લક્ષણ એટલે સિમ્ટમ્સ, બરાબર? હવે આપણને જ્યારે બહુ ભૂખ લાગે છે, તીવ્ર ક્ષુધા અંદર ભૂખ લાગે, આપણે કોઈ સેવન કરીએ છીએ જે પણ ભાવતી ચીજનું, અને આપણને આકુળતા મટે છે. હવે મને બતાવો કે જે આકુળતા મટી, એ આકુળતા મટી એનું કારણ શું છે? આકુળતા મટવાનું કારણ શું છે? આપણે જે ભોજન કર્યું ભાવતું એ, કે તમને જે તીવ્ર વિકલ્પ હતો એ વિકલ્પ મંદ પડ્યો, કસાય શક્તિ ઘટી,
હેલા ખરેખર ત્યાં જોવામાં આવે તો જે કસાય શક્તિ ડાઉન થઈ અને એ ડાઉન થઈ એ ડાઉન થઈ એના પ્રપોઝનેટ આકુળતા ઘટી છે. આપણને શું લાગે છે કે આપણે ભોજન કર્યું એટલે આકુળતા મટી, એટલે આપણે એવી ગ્રંથિ બાંધી દીધી કે આના કારણે થયું, એટલે આખું જીવન આપણે રોટી કપડાં મકાન, હે ને? આ તો એક ઉદાહરણ છે ને રોટીનું, તો આ તો કપડાં મકાન બધું લઈ લેવું. સંસારીઓના 3 રતન રોટી કપડાં મકાન, હે ને? મોક્ષ માર્ગી આરાધના જીવના 3 રતન કયા? જે સવારે આપણે ભણીએ છીએ: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય રત્ન. અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુ. બરાબર? એ આખી બીજી વાત એ સમજાવશે પંડિતજી કાલે. પણ એ નક્કી થયું તમને કે ભાઈ આપણને ખરેખર આપણને ગ્રંથિ છે, આ ભાસ થઈ જાય છે કે આપણને બહુ તરસ લાગી એટલે ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીધું એટલે આપણને સુખ મળ્યું અથવા આકુળતા મટી, એમ જ લાગે છે, એમ જ હોય. પણ ખરેખર જોવામાં આવે તો એ વખતે જે તીવ્રતા હતી જે સેવન કરવાનો, એ તીવ્રતા ઘટી એટલે આકુળતા ઘટી. જ્યાં સુધી તીવ્રતા નહીં મટે ત્યાં સુધી આકુળતા નહીં ઘટે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે કસાય મટે તો જીવ સુખી થાય. બરાબર છે? હવે કસાય કઈ રીતે મટે? અહીંયા સુધી તો મેં તમને એકદમ સામાન્ય વાત કરી કે ભાઈ કસાય મટવાથી જીવ સુખી થાય છે. બાકી બહારમાં કોઈ બી ચીજ મળે, કોઈ બી બહારમાં અનુકૂળતા મળે તો એનાથી સુખ થતું નથી. અજ્ઞાની જીવનું સુખની પરિભાષા શું છે? અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુઃખ. એક રૂમમાં 15 જણને રહેવું પડે એ પ્રતિકૂળતા ચિંતામણીમાં, અતુલભાઈ, બરાબર છે? અને આપણા ઘરના બંગલામાં કે મહેલમાં એક સેપરેટ રૂમ મળે એ અનુકૂળતા. બરાબર? એક નાના છોકરાઓ કે અહીંયા કેવી રીતે રહેશું, 10 જણ કેવી રીતે રહેશું? તમે આવો મેઇન મોટી શિબિરમાં, એક રૂમ એક ગામમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર કે નહીં? અને શાંતિથી બધા આવીને અહીંયા સ્વાધ્યાય કરે એ રીતે. ખેર, જોડે થોડોક પરિચય બી કરાવું ને આપણે, ત્યાં ગતિવિધિ શું ચાલે છે, હે ને? મને તો ઘરનો વિદ્વાન કીધું છે ને, એટલે મારે તો ઘરની વાત કહેવી જોઈએ ને પછી. અને મહેમાન વિદ્વાન તો હવે બધી વાત કરશે. બહુ બધી બાબતો છે ભાઈ, આ સામાન્ય ચર્ચા નથી, હે ને? જોડે મારે તો પ્રેરણા પણ એ આપવી છે કે આપણો આ પહેલો પ્રયોગ છે, આ સેમ્પલ છે, અને તમારા બધાની આમાં જેટલું સપોર્ટ હશે તો આપણે ઘણા પ્રયોગો કરીશું. કોઈ વાર ગજપંથા, કોઈ વાર લોનાવાલા, કોઈ વાર સિમલા, કોઈ બી જગ્યાએ, એને અનેક જગ્યાએ નવા આપણે પ્રયોગો વધારીશું. અને બહુ મહત્વપૂર્ણ જે જીનવાણીના જે અંશ છે એનો આપણે સ્વાધ્યાય કરીશું. કે જે મારે એ બતાવવું છે કે આ જીનવાણીના અંશ અથવા જીનવાણી જ્ઞાન, જે આ તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન એકનો માહોલ બની જાય, અને આપણા માનસમાં, ચિત્તમાં. બહારમાં વેપાર ગમે એટલો હોય, તમારે 1000 કરોડનો હોય, ભણતર તમારું ગમે તે હોય, કોઈ પ્રોબ્લેમ નથી, એ ગ્રસ્ત જીવનમાં હોય. પણ એ બધી પરિસ્થિતિમાં કેવી રીતે નોર્મલ રહી શકાય, કેવી રીતે કોઈ પરિસ્થિતિને ફેસ કરી શકાય સમ્યક રીતે, હે ને? આ કાઉન્સિલિંગ છે એક પ્રકારથી. તત્વજ્ઞાન એક કાઉન્સિલિંગ છે. કેવી રીતે ચિત્ત આપણું ખરાબ ન થાય, કેવી રીતે ચિત્ત શાંત રહે કોઈ બી પોઝિશનમાં, હે ને? શરીરમાં કોરોના જેવા રોગ આવી જાય તો બી ચિત્ત કેવી રીતે શાંત રહે, એના માટેની આ વિદ્યા છે. સાથે એની મહિમા બતાવું છું. 1-2 પીરિયડમાં તો થશે નહીં, પણ આ એક સેમ્પલિંગ છે ને, એટલા માટે. ટૂંકમાં આપણે એ બેઝ ઉપર આવી ગયા કે અગર જો સુખી થવું હોય તો બહારમાં કોઈ કારણ નથી. સંયોગોમાં, અનુકૂળતાવાળા જીવો અનેક છે, અજૈન, પણ બહુ જ ક્લેશ હોય છે ઘરની અંદર, એને વેપારની અંદર, કુટુંબની અંદર, પાર્ટનરશિપ ફર્મની અંદર, એને અરબો ખરબો રૂપિયાની કમાણી થતી હોય છે. એને અંબાણી ભાઈઓ સાથે ન રહી શક્યા ને, કેટલા રૂપિયા હતા, તો પણ એ કારણ શું? તો પણ આટલી આકુળતા થાય છે, એનું કારણ શું? તો કે કસાય મટવી જોઈએ, મોહરાગ દ્વેષ મટવો જોઈએ. તો ભગવાને મોહરાગ દ્વેષનો અભાવ કર્યો છે, એટલા માટે એમને આકુળતા મટી ગઈ છે. તો આકુળતા મટાડવા માટે શું કરવું જોઈએ? કસાય ઘટવી જોઈએ. સૌથી પહેલાં કસાય મટવી જોઈએ. એટલે આપણે બેઝ શું બનાવ્યો કે સુખી થવું એ પ્રયોજન છે અને સાધન જ્ઞાન છે, બરાબર? ત્યાં સુધી. હવે એ સાધન જ્ઞાન છે એનો પ્રયોગની આપણે વિધિ સમજવી છે. એના વચ્ચે આપણે એક વાત નક્કી કરી કે ભગવાન અનંત સુખી છે. તો અનંત સુખી કેમ છે? કેમ કે એમને કસાયનો અભાવ કર્યો છે.
કસાય મટવાથી સુખી કેમ થવાય એ આપણા જીવનથી નક્કી કરવાનું છે. આ 2-3 વસ્તુ રિપીટ કેમ કરું છું, બહુ મહત્વપૂર્ણ વાત છે. હા, તો બાકી તમે પાઠશાળાના સ્ટુડન્ટ છે આ બધા, તો અમારે જૂનામાં લાડના બધા, બરાબર છે ને? તો બધું આવડતું જ હશે કે ભગવાન અનંત સુખી છે, કેમ કે વિતરાગી છે, કેમ કે એમને કસાય મટી છે. તો જે કસાયનો અભાવ થવાથી સુખી થવાય છે એ આપણા જીવનથી આપણે યુક્તિથી એની નિર્ણય થવો જોઈએ. એ પ્રમાણે એનો વિશ્વાસ આવવો જોઈએ. જ્યારે આપણા જીવનમાં તીવ્ર કસાયો આવે છે ત્યારે આકુરતા ખૂબ થાય છે. અને જ્યારે એ કસાયો મંદ પડે છે આપણા જીવનમાં, એને વગર તત્વજ્ઞાન નથી, કંઈ જ ખબર નથી, પણ એટલી તો ખબર છે ને કે જ્યારે તીવ્ર કસાયો હોય છે આપણા જીવનમાં, જ્યારે તીવ્ર ક્રોધ આદિ આવે છે ત્યારે આકુરતા ઘણી થાય છે. અને જ્યારે ક્રોધ આદિ મંદ પડે છે ત્યારે શું થાય છે? આકુરતા ઘટે છે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે કસાયો મટતા સુખી થવાય છે. કોનાથી નક્કી કર્યું? સાંભળ્યું ક્યાં? આગમથી. નક્કી ક્યાંથી કર્યું? પોતાના જીવનથી. તો હર સિદ્ધાંત પોતાનામાં ઉતારવાનો છે. હર સિદ્ધાંત પોતાના દ્વારા પોતાના જીવનમાં એ યુક્તિ દ્વારા એની સિદ્ધિ કરવાની છે. એટલે જ્ઞાનમાં સિદ્ધાંતોની સિદ્ધિ કરવાની છે. જ્ઞાન સાધન કેવી રીતે છે કે જે પણ સિદ્ધાંતો છે પ્રકૃતિમાં, આગમ કથિત અને પ્રકૃતિમાં છે, આગમે કહ્યા છે, એ બધા સિદ્ધાંતોને શું કરવાનું છે? યુક્તિ દ્વારા સિદ્ધ કરવાના છે. યુક્તિ દ્વારા સિદ્ધ કરવા એનું નામ સાધના છે, એનું નામ આગમાશ્રિત અને અભ્યાસરૂપ ભેદજ્ઞાન છે. અને એ પ્રમાણે અગર પરિણમન કરી જઈએ, એમાં પ્રતીતિ થઈ જાય, એની પ્રસિદ્ધિ થઈ જાય, તો એ ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ જાય. બરાબર છે? તમને આ થોડુંક ભારે પડ્યું હશે, પણ મારે આટલા 3 કથનોને આ 2-3 દિવસમાં મારે ક્લિયર કરવાના છે. થોડો ખ્યાલ આવે કે નહીં? આપણી પાસે જે જ્ઞાન છે, પણ આપણે જ્ઞાન એવા તત્વમાં આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. કયા તત્વમાં? અપ્રયોજનભૂત તત્વ, કે જે એવા તત્વો છે કે જે આપણા સુખ માટે એનું જરા પણ એનો ઉપયોગી નથી, કોઈ પણ રીતે કાર્યકારી નથી. ત્યાં જ્ઞાનને બરબાદ કરી દેવું એ જ્ઞાનનો દુરુપયોગ છે. અને જે પ્રયોજનભૂત તત્વ છે, એ પ્રયોજનભૂત તત્વમાં જ્ઞાનનો ઉપયોગ કરવો, પ્રયોજનભૂત તત્વ દ્વારા જ્ઞાન લગાવવું, એના જ્ઞાન દ્વારા એને સાધવા, એને પ્રતીતિ યોગ્ય કરી દેવું. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે જ્ઞાનમાં એવી રીતે સાધવા કે એમાં પ્રતીતિ એટલે શ્રદ્ધા. પ્રતીતિ એ શ્રદ્ધાનું પરિણામ છે. પ્રતીતિ શ્રદ્ધાનું પરિણામ છે. વિશ્વાસ, અહેમપણું, એમાં એકત્વપણું, એ વસ્તુની એનો ફેથ, અત્યારની ભાષામાં એ શ્રદ્ધાનું કાર્ય છે. જ્યારે જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે, અને જાણવામાં ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ આવી જાય તો એ સાધના છે, એ આરાધના છે. અને એ ભેદ જ્ઞાન રૂપે પરિણમી જાય તો નિશ્ચય આરાધના છે. આટલો ખ્યાલ આવ્યો? તો એ ધર્મ છે. તો એ વાસ્તવમાં ગુણનો પ્રગટ કરવા એ કાર્ય આપણું સધાય છે. તો આ રીતે આપણે એ પ્રમાણે આપણે ચાલવાની છે જ્ઞાનની. થોડો ખ્યાલ આવે છે કે નહીં? બહુ સરળ ભાષામાં, ગામની ભાષામાં કહું છું, આપણે સાબરકાંઠાની ભાષામાં. બરાબર છે કે નહીં? કોઈ હાર્ડ ભાષા નથી. તો આપણી પાસે જ્ઞાન તો છે, પણ ભેદ જ્ઞાન નથી. ટૂંકમાં આપણે સુખી થવું છે એનો અર્થ કે આપણે દુઃખી છીએ. હવે આગળના સ્ટેપ એક સ્ટેપ પર લઉં છું. મારે ભેદ જ્ઞાન શબ્દ પર પહોંચવું છે, ભેદ જ્ઞાન શબ્દનું ભાવવાચિત કરાવવું છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ બતાવવો છે, ભેદ જ્ઞાનની વિધિ બતાવવી છે. આટલું 2-4 કામ કરવા છે. બરાબર છે? તો આપણે સુખી થવું છે. સુખી થવું એ આપણું જ્યારે ધ્યેય છે, પ્રયોજન છે, એનો અર્થ આપણે દુઃખી છીએ. તો સુખી થવા માટે અહીંયા ભેદ જ્ઞાન કરવાનું અહીંયા આચાર્યદેવ કહે છે. સમસ્ત જીનવાણી ભેદ જ્ઞાનની પ્રેરણા આપે છે. ક્લિયર? અને હવે કહે છે કે તું દુઃખી શાનાથી થવાય છે? અજ્ઞાનથી. હે ને? આપણી પાસે સમય ઓછો છે, નહીં તો હું તમને હોમવર્ક આપત, તમને એમ કહેત કે ભાઈ આપણે દુઃખી થવાના કારણોનું લિસ્ટ આપો. હે ને? આપણે દુઃખી છીએ તો વાત નક્કી છે ને. હવે દુઃખી કેમ છીએ એ તો હું તમને પૂછી શકું ને. ખ્યાલ આવે? આપણે દુઃખી કેમ છીએ તો હું પૂછી શકું ને. જનરલી લોકો દુઃખી કેમ છે? બહારથી સંયોગોની ઓરથી જ શરીરમાં રોગ છે, એને બહારમાં ધન આદિની હીનતા છે, એને નોકરી મળતી નથી, આમ છોકરો આજ્ઞામાં રહેતો નથી, છોકરો ભણતો નથી, જે આ બધી ચીજો તમે આખું લિસ્ટ બનાવીને આવશો.
તો અહીંયા કહે છે કે દુઃખી થવાનું કારણ અજ્ઞાન છે, ખ્યાલ આવ્યો? અને અજ્ઞાનનું કારણ ભેદ જ્ઞાનનો અભાવ છે, સામાન્ય રીતે કહીએ તો. અને સુખી થવાનું કારણ ભેદ જ્ઞાન છે. એને ભગવાને પોતાના જ્ઞાનનું ભેદ જ્ઞાન રૂપ જ પરિણમન કર્યું. હવે જ્ઞાન તો બધાને ખબર છે, પણ એ સાધન રૂપ જે જ્ઞાનનું નામ આપી દીધું એ જ જ્ઞાનનું નામ ભેદ જ્ઞાન આપ્યું. એ જે જ્ઞાનનો સદુપયોગ, સમ્યક પ્રયોગ, આત્મભાનપૂર્વક જ્ઞાનમાં વિવેક અથવા સપળના ભેદ વિજ્ઞાનપૂર્વક આત્મભાનરૂપ પ્રતીતિ કરવી, એ બધું જ ભેદ જ્ઞાનરૂપ કાર્ય છે. બરાબર છે? હવે કોઈને એમ કે ભાઈ જ્ઞાનનું નામ ભેદ જ્ઞાન કેમ આપવામાં આવ્યું? ભાવેશભાઈ થોડુંક સમજજો, है ना? थोड़ा लेट चालू करें पंडित जी, इसलिए 15 मिनट ले रहा हूँ. समय बहुत कम है, आप जल्दी आया करो, है ना? बहुत ही कम समय में ये सब विषय को हमें समेटना है. तो હવે જ્ઞાનને જ્ઞાન નામ રહેવા દો ને, ભેદ જ્ઞાન કેમ કહો છો? તો અજ્ઞાનની એક પરિભાષા છે, है ना? અજ્ઞાનની એક પરિભાષા છે. અજ્ઞાનની પરિભાષાથી હવે ભેદ જ્ઞાન કરવાનું કેમ કહેવામાં આવે છે, હે ને? અજ્ઞાનને તોડવા માટે એ તમને ખ્યાલ આવશે. ભેદ જ્ઞાન શબ્દનું ભાવાસન કરવા માટે. અજ્ઞાન કોને કહે છે? તો સમેસાની 19મી ગાથામાં કહે કે જ્યાં સુધી આ જીવ ભાવ કર્મ અને નો કર્મ, સમજજો. હવે થોડો શાસ્ત્રીય શબ્દ આવશે. ભાવ કર્મ કોને કહેવાય? મોહ રાગ દ્વેષ, શુભાશુભ ભાવ, ક્રોધમાન માયા લોભ જેવી આ બધા એ ભાવ કર્મ. જીવ જે ભાવ કરે છે ને, વિકારી પરિણામ, જીવના વિકારી વિપરીત અને વિકારી પરિણામ, એ બધું શું છે? ભાવ કર્મ. હવે ભાવ કર્મને કયા કયા? ત્યાં બે સર્ટિફિકેટ આપ્યા, સમજજો. કે એક પૌદ્ગલિક છે અને બીજા આત્માના તિરસ્કાર કરાવવાવાળા છે, હે ને? થાય છે જીવમાં ઉત્પન્ન, જીવ કરે છે સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ભાવ, है ना? કોઈને શત્રુ માનીને એના પ્રત્યે દ્વેષ ભાવ, કોઈને પોતાનું માનીને એના પ્રત્યે રાગ ભાવ. આ બધા કયા ભાવો છે? વિકારી ભાવ છે. અને એને લઈને જીવ દુઃખી થાય છે. એ કેવા છે? પૌદ્ગલિક છે. પૌદ્ગલિક કેમ છે? કેમ કે એનામાં સેન્સ નથી, એનામાં ચેતના નથી. કરે છે ચેતન, એ કરવામાં ચેતના ચૂકાઈ જવાય છે. એ ભાવમાં રહેતા ચેતના કેવી થઈ જાય છે? કુંઠિત થઈ જાય છે. માનો કે તીવ્ર ક્રોધ આવે કોઈને તો ભાન ભૂલી જાય છે, તમે એને સમજાવી નહીં શકો. તીવ્ર રાગ આવી જાય તો એને નહીં સમજાવી શકો. આજ સુધી કોઈ માતાને પોતાના દીકરાના દોષ નથી દેખાતા, કોઈ માતાને નહીં. તમે એને કહો કે તમારો દીકરો આવો છે, કે મારો દીકરો હોય જ નહીં, કેમ કે તીવ્ર રાગ છે. તીવ્ર રાગમાં દોષનું જ્ઞાન નથી થઈ શકતું, દોષ ગુણનો ભેદ નથી પડી શકતો. દોષ એને ગુણરૂપે દેખાય છે તીવ્ર કષાયોમાં. આ તીવ્ર કષાયોની આધ્યાત્મિક પરિભાષા, ખ્યાલ આવ્યો? કષાયોની અંદર દોષ ગુણનો નિર્ણય જ નથી થઈ શકતો, દોષને ગુણ માને છે, ખ્યાલ આવ્યો? કે તો આ બધી જે કષાયો છે કેવું છે? આત્માનો તિરસ્કાર કરાવવાવાળા છે. તિરસ્કાર એટલે આત્માની શાંતિનો ત્યાગ કરાવવાવાળા છે. અને નો કર્મ એટલે જે દેહ આદિ સંયોગમાં જે વેપાર આદિ, ધન દોલત આદિ જેનું લક્ષ્ય કરીને રાગદ્વેષ કરીએ છીએ, તો પૌદ્ગલિક છે, પર છે. અને એમાં આપણે શું કરીએ છીએ? એ પણ કેવા છે? પહેલાં આત્માની શાંતિના તિરસ્કાર કરાવવાવાળા છે. તમને નવે લાગશે કે આપણી તિજોરીમાં કરોડો રૂપિયા પડ્યા હોય, એ આત્માની શાંતિનો ત્યાગ કેવી રીતે કરાવે? તમે જોઈ લો કેટલું ટેન્શન રહે છે, ગવર્મેન્ટનું કેટલું ટેન્શન રહે છે, ક્યાં લગાવ્યું એનું કેટલું ટેન્શન રહે છે. તો આત્માની શાંતિ, ડિપ્રેશન, હે ને? સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આવી જશે બધું, કેવી રીતે કરવું છે ને આખો વિષય. તો એવી રીતે આખું આપણે તિરસ્કાર કરાવવાવાળા છે. ત્યાં સુધી વાંધો નથી, એ તો એ છે, પણ એની સાથે અભેદ બુદ્ધિ. હવે મારે ભેદ જ્ઞાન ક્યાં શબ્દ કેવી રીતે આવે એ બતાવવું છે. તો એની સાથે અભેદ બુદ્ધિ એટલે શું? એ ચીજને પોતાનું સ્વરૂપ માનીને કરવું, એને પોતાનો સ્વભાવ અને કર્તવ્ય માની અને એમાં સમર્પિત થવું, એનામાં સમર્પણ કરી દેવું. જ્ઞાનને, શ્રદ્ધાને, આચરણને એમાં સમર્પણ કરી દેવું. આપણી પાસે જે શ્રદ્ધા છે એમાં અહમ કરી દેવું, એને પોતાનું માનવું. એમ ખ્યાલ આવે કે નહીં? એ પોતાનું સ્વરૂપ માનીને, પોતાનું નેચર માનીને, કર્તવ્ય માનીને એને નિભાવવું. એટલે આ બધી વસ્તુ કેવી થઈ ગઈ? અભેદ બુદ્ધિ, જે આત્માથી ભિન્ન છે, શરીર આદિ આત્માથી ભિન્ન છે. બરાબર?
હવે ભિન્ન છે છતાં આત્મામાં એને આત્માની સાથે એટલે પોતાની સાથે મિલાવીને, સમજો, પોતાની સાથે મિલાવીને આત્માનો અનુભવ કરવો. જ્યાં સુધી હું માતા છું, માતા નામનું એક નામકર્મ, એ જે શરીર આદિ જે માતાનું સ્ત્રીનું મળ્યું એની સાથે મિલાવીને હું માતા છું એ માનશે ત્યાં સુધી જવાબદારી ઊભી રહેશે, ત્યાં સુધી એની ચિંતા ઊભી રહેશે. બરાબર છે? તો એ સ્વરૂપ છે. એટલે કોઈને કોઈ પરદ્રવ્યને પોતાનામાં મિલાવીને આત્માનો અનુભવ કરે છે એનું નામ અભેદ બુદ્ધિ, એનું નામ અજ્ઞાન. પોતાની ચીજ ન હોવા છતાં પોતાની માનીને એમાં એકત્વ બુદ્ધિ કરી અને પોતાની અનુભૂતિ કરવી એટલે શું? એમાં એમ પોતાને માનવું, એમ માનવાથી શું થશે? એના પ્રત્યે રાગ દ્વેષ થશે. એમાં જે અનુકૂળ હશે એના પ્રત્યે રાગ થશે, એને જે પ્રતિકૂળ હશે એના પ્રત્યે દ્વેષ થશે. પ્રતિકૂળ લાગે એના પ્રત્યે, કોઈ અનુકૂળ પ્રતિકૂળ હોતું નથી. આપણને અનુકૂળ લાગે છે અને પ્રતિકૂળ લાગે છે. ટૂંકમાં પર પદાર્થ જાણવા લાયક પદાર્થ છે, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી. ચાલો, આ બધું જે આ બધું શું છે? અભેદ બુદ્ધિ કરવી. એ અભેદ બુદ્ધિ કરી. હવે એ જ્ઞાન દ્વારા એ વસ્તુઓમાં ભેદ જ્ઞાન કરવું. સમજજો, ભેદ જ્ઞાનમાં ભેદ શબ્દ શું કામ નાખ્યો? જ્ઞાનને ભેદ જ્ઞાન નામ શું કામ આપ્યું? કે જે ભિન્ન ચીજો છે એની સાથે અભેદ કરીને આપણે આપણો અનુભવ કરીએ છીએ. જે રાગ આદિ વિકૃતિ છે એને સ્વભાવ માનીને આપણે એમાં સમર્પિત થઈએ છીએ. એના માટે આપણું જીવન લગાવી દીધું છે. આપણે રાગની ને કસાવીની પૂર્તિ, એને જે બી ક્રોધમાન માયા લોભ, એમાં જે ડિમાન્ડ થાય ને, એ ડિમાન્ડની પૂર્તિ કરવા માટે જીવ શું કરે છે? જે કરવું પડે એ કરે છે. 5 પાપ નિર્ભય થઈને નિસંગપણે કરે છે. એ આપણી લાઈફસ્ટાઈલ છે. તો કે એટલા માટે ભેદ જ્ઞાન કરવું પડે છે કે તું જેના માટે જીવે છે એ તું નથી, તું જેના માટે સમર્પિત છે એ તારો કર્તવ્ય નથી, એ તારો સ્વભાવ નથી. એવું જ્ઞાન લક્ષણ દ્વારા, બાકાયદા પ્રયોગ વિધિથી, બાકાયદા લક્ષણ બતાવી અને એને યુક્તિ દ્વારા, નય પ્રમાણથી એની સિદ્ધિ કરવામાં આવે છે. એટલે એનું નામ ભેદ જ્ઞાન છે. બરાબર છે? અને ભેદ જ્ઞાન પછી એની જે સિદ્ધિ થાય અને સિદ્ધિ કરીને પછી એમાં આસ્થા આવી જાય અને એ પ્રમાણે જો સ્થિરતા પ્રદાન કરી લે, આખું હું તમને પ્રોસેસ કાલે બતાવીશ કેવી રીતે થાય છે. એ પ્રમાણે આખી આ ચર્ચા આગળ ચાલશે. હવે જ્યારે એક બીજું સામાન્ય લક્ષણ જે આપણને અનુભવમાં છે એની ઓરથી હું તમને આ વાતમાં પ્રયોગમાં લઈ જઈશ કે ભેદ જ્ઞાન કરવાથી અથવા જ્યારે ભિન્ન જાણવાથી સુખ કેવી રીતે પ્રાપ્તિ થાય? તો નોર્મલી આપણે આપણા જીવનમાં પણ જ્યાં બે વસ્તુ ભિન્ન ભાષે છે ત્યાં દુઃખ મટી જાય છે. ખ્યાલ આવ્યો? બે ભિન્ન ભાષે છે ત્યાં દુઃખ મટી જાય છે. માન લો કે એક માના પેટે 2 દીકરા જન્મ્યા, બરાબર? 2 ભાઈઓ, ઘણા હશે અહીંયા ભાઈઓ, બરાબર છે? 25-50 વર્ષ સુધી સાથે સુખ દુઃખ ભોગ્યું, સાથે સુખ દુઃખ જે બી કર્યું એ બધું કર્યું, પાર્ટિસિપ કર્યું. હવે મતલબ પિતાશ્રીની ઉંમર થઈ ગઈ. હવે એમ કે ભાઈ મારે હવે વિદાય લેવાનો સમય આવી ગયો. 2 ભાઈને જુદાડું કરી આપે છે. જુદું કરી આપે છે ને ભાઈ સંદીપ? કરી આપે કે ના કરે? કરી આપે. ભાઈ આ તારી દુકાન, હવે આ તારી દુકાન. બંનેની દુકાન અલગ, બંનેમાં ઘર અલગ કરી આપે છે. હવે 2 ઘર જુદા થઈ ગયા. હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ ભાઈનું છે ને આ મારું છે. હવે ભાઈના ઘરે કોઈ તકલીફ આવે, સમજો જે કહું છું, કોઈ બી એવી ઘટના ઘટે તો આપણને દુઃખ થાય કે ના થાય? સાચું કહેજો જીનવાણીની સામે. હવે જુદું થઈ ગયું ને, તો કે થાય ખરું, પણ કેવું થાય? ઔપચારિક થાય. પડોશીના ઘરે થાય એવું થાય, ફોર્માલિટીથી થાય, ફોર્મલ થાય, હે ને? કોઈ આપણા ઘરે જેવું નુકસાન થાય ને દુઃખ થાય એવું ત્યાં ન થાય. એનો અર્થ કે દુઃખ ના થાય, કહેવાનું થાય, બતાવવાવાળું થાય, સાચું ના થાય. એટલો ખ્યાલ આવી ગયો? એટલા માટે ભેદ જ્ઞાન કરવા માટેની અહીંયા પ્રેરણા આપવામાં આવે છે. હવે ભેદ જ્ઞાનમાં જે 7 તત્વ સંબંધી ભૂલ મટે છે, જે જ્ઞાન 7 તત્વ સંબંધી ભૂલ મટાડે એ જ્ઞાનને ભેદ જ્ઞાન કહે છે. એક પરિભાષાઓ સમજજો. જે જ્ઞાન આનંદને અપાવે એને ભેદ જ્ઞાન કહે છે. બરાબર છે? અનેક પ્રકારે ભેદ જ્ઞાનને મેં તમને પરિચય કરાવ્યો. હવે જે 7 તત્વ સંબંધી ભૂલ, એમાં હું તમને 3 પંક્તિઓ આજે આપું છું, એનો બી કાલે હું ખુલાસો કરીશ કે 7 તત્વ જે તમને નામ યાદ ના હોય તો 7 તત્વની પરિભાષા હું તમને બીજી રીતે બતાવું, વાચ્ય બતાવું એનું.
કે પોતાનું શું છે ને પરાયું શું છે એના ભેદ જ્ઞાન દ્વારા એ નિર્ણય કરવાનો છે. ભેદ જ્ઞાન ક્યાં ક્યાં યુઝ કરવાનું, ભેદ જ્ઞાનનો પ્રયોગ ક્યાં કરવાનો છે? 3 જગ્યાએ. પોતાનું શું છે, પરાયું શું છે. લિસ્ટ બનાવીને આવજો તમે કાલે કે ભાઈ મારી વસ્તુ શું છે અને પર વસ્તુ શું છે. બરાબર? પોતાનું શું છે ને પારકું શું છે. દુઃખ શું છે ને દુઃખના કારણ શું છે. બરાબર? 2 વાત થઈ. ત્રીજી સુખ શું છે અને સુખના કારણ શું છે. આ 3 વસ્તુઓ જો સમજવામાં આવે તો એમાં 7 તત્વની ભૂલ મટી જશે. 7 તત્વ કયા કયા છે? જીવ, અજીવ, આશ્રમ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ. આ 7 તત્વ આ 3 પંક્તિઓમાં ઘટિત થશે. બરાબર છે? તો એ પ્રમાણે આપણે ભેદ જ્ઞાન શું છે એ થોડી ચર્ચા આજે થઈ. કાલે પૂરી ચર્ચા થશે. ટાઈમ પર આવી જજો, 5 મિનિટ વહેલા આવી જજો એટલે આજનું કવર થઈ જાય. બરાબર છે? તો આ ત્રણ જગ્યાએ આપણે આ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે એની પણ કાલે ચર્ચા થશે. અને ભેદ જ્ઞાનના 3 પ્રકાર છે. મારે એની ચર્ચા લખી રાખો તમે, હું ભૂલી જાઉં તો મને કહેજો. હા, પેલા એક તો આ હું લઈશ કાલે વિષય. બરાબર છે? આ 3 બાબતો કહીને એમાં 7 તત્વ કેવી રીતે ઘટે છે અથવા 7 તત્વમાં 3 બાબતો કેવી રીતે ઘટે છે. તો એમાં ભેદ જ્ઞાનનો સમ્યક પ્રયોગ હે ને, એમાં એનો નિર્ણય કરવામાં અગર આ નિર્ણય થઈ ગયો તો જ્ઞાનનો સમ્યક પ્રયોગ થશે. આગમ આશ્રિત સમ્યક પ્રયોગ. બરાબર છે? અનુભવ આશ્રિત પછીની વાત છે. પહેલા નિર્ણય તો થવો ને. ટોડરમલજીએ સૌથી વધારે તાકાત પુરુષાર્થમાં નિર્ણયમાં લગાવે. તત્વ નિર્ણય કર. બરાબર? એક તો આ પોઈન્ટ. એના પછી જે ભેદ જ્ઞાન છે એના 3 પ્રકાર હંમેશા હું કહું છું, આ વિષય લઉં છું, તમને સામાયિક સુધી પહોંચાડી દઈશ કાલે. 3 પ્રકાર ભેદ જ્ઞાનના, એ આ ખાસ લખજો. એક આગમ આશ્રિત ભેદ જ્ઞાન. બરાબર? લખ્યું? એક અભ્યાસ રૂપ ભેદ જ્ઞાન અને એક પરિણમન રૂપ ભેદ જ્ઞાન. બરાબર છે? આ 3 વસ્તુ ભેદ જ્ઞાનનું, આ 3 પ્રકારે ભેદ જ્ઞાનનો વિશેષ પરિચય કરીશું અને આ પ્રમાણે ભેદ જ્ઞાન કરવા પ્રયોગની વિધિ બતાવીશ તમને. અને એ પ્રમાણે અગર જો ના, ફરીથી બોલું, આગમ આશ્રિત ભેદ જ્ઞાન, અભ્યાસ રૂપ ભેદ જ્ઞાન અને પરિણમન રૂપ ભેદ જ્ઞાન. આટલો ખ્યાલમાં આવ્યો? હવે આગમ આશ્રિત ભેદ જ્ઞાનનો થોડો પ્રકાર બતાવું, 2 મિનિટ છે ને. આગમ આશ્રિત ભેદ જ્ઞાન તો અહીંયા બધાને છે અતુલભાઈ. બરાબર છે? અહીંયાથી કયા વ્યક્તિને ખબર નથી કે દેહ ને આત્મા ભિન્ન છે. હે ને? દેહ ને આત્મા ભિન્ન છે, આ રાગાદિ કસાય છે, જ્ઞાન મારો સ્વભાવ છે. આ 2 ભેદ પડ્યા ને, સ્વભાવ વિભાવમાં ભેદ અને સ્વપરમાં ભેદ જ્ઞાન. તો કે આ બધો ભેદ જ્ઞાન છે, આપણને અક્કલ છે, એમ જ્ઞાનનો એ સંબંધી આપણને ખુલાસો છે. પણ એનો આધાર કોણ છે? આગમ. આપણે શાસ્ત્રના આધારે કહીએ છીએ. તો એ તો પહેલો પ્રકાર થઈ ગયો. એને શિક્ષા કહેવાય છે, એને સ્ટડી કહેવાય. અને બીજો જે પેટનો પુરુષાર્થ, આનો પ્રયોગ, ખ્યાલ આવ્યો કે નહીં, અને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે આપણા જીવનમાં આને ઉતારવું, એ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે. અને અભ્યાસરૂપ ભેદ જ્ઞાન એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનું એક સ્પોટ છે. અગર જો અભ્યાસરૂપ ભેદ જ્ઞાનના અંદરથી આપણે મોક્ષ માર્ગમાં કેવી રીતે ગર્ભિત શુદ્ધતા કહે છે અને પેટનો પુરુષાર્થ કહે છે, અને એ દ્વારા જો અભ્યાસરૂપ ભેદ જ્ઞાન આપણા જીવનમાં આવી ગયું તો પ્લેઝન્ટ વાતાવરણ રહે છે. અને એ સામાયિકના કાલમાં એ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન પરિણમનરૂપ ભેદ જ્ઞાન કેવી રીતે થઈ જાય છે ત્યાં સુધી આપણે આખી ભેદ જ્ઞાનની યાત્રા કાલના એક પીરિયડમાં આપણે કરવી છે. 2 વસ્તુ તમને હોમવર્ક આપ્યું છે, વિચારજો તમે જેટલું ભણ્યા છો એના આધાર ઉપર, અને એના આધાર ઉપર આપણે નક્કી કરીશું. કુલ મળીને મારે એ બતાવવું છે કે ભેદ જ્ઞાન કોને કહે છે એની ચર્ચા આપણે થોડી કરી. ભેદ જ્ઞાનનો પ્રયોગ કેવી રીતે અને ક્યાં પ્રયોગ કરવાનો છે, જ્ઞાનનો સદુપયોગ ક્યાં કરવાનો છે, જ્ઞાનનો પ્રયોગ સાચે ક્યાં કરવાનો છે. એક અંતિમ વાત કે અનાદિથી આજી અસત કલ્પનાઓ કરે છે. બરાબર છે? જ્ઞાનનો જ્ઞાનનો સમ્યક પ્રયોગ એટલે નય પ્રમાણથી જ્ઞાનનો પ્રયોગ કરવો. અસત કલ્પનાઓ એટલે ખ્યાલ આવે ને, અસત્ય જાણે છે. તમે એમ કહો ને, હું તમને પૂછું કોણ છો, તમે કહો હું સિદ્ધેન છું, તો કે આ અસત કલ્પના છે, આ અસત્ય, જૂઠું બોલો છો. ખ્યાલ આવે? હું તમને કહું શું કરો છો બોમ્બેમાં, તો કે સ્ટીલનો વેપાર કરું છું, તો કે અસત કલ્પના છે, જૂઠું બોલે છે. આજે તમે સમજો, નવાઈ લાગશે થોડીક. એને જ્યારે પેટ્રોલથી ગાડી નથી ચાલતી એવું પહેલી વાર ગુરુદેવસિંહે કીધું ને, તો બધું એને ખડભડાટ થઈ ગયો હતો ને, એવો ખડભડાટ થઈ શકે.
મેં કહ્યું કે ભાઈ નહીં, અમે તો આ કામ કરીએ છીએ. તો કે જેટલું પણ તમે જવાબ આપશો એ બધી અસત કલ્પનાઓ, અસત્ય છે. એ બધા વ્યવહાર કથન છે, ક્ષણિક સત છે, એ ગપ્પા મારવાની વાત છે. સત્ય શું છે એ બી તમને બતાવીશ. આ 3 વિષયો જો પહોંચાશે તો આપણે પહોંચીશું. અસત કલ્પનાઓ છે, આપણે જેટલું પણ તમે જવાબ આપશો ને, તમે મને પૂછો કે હું શું કરાવ્યું અત્યારે, તો કે મેં તમને સ્વાધ્યાય કરાવ્યું, તો કે જૂઠી વાત છે, હે ને? અથવા એ ઉપચાર કથન છે, અથવા એ ક્ષણિક સત છે, અથવા એ કહેવાની વાતો છે, ખરેખર નથી કરાવી. ગુરુદેવજી તો કે આત્મા પ્રવચન કરે કે જાણે, એ વાત બી મારે થોડી તમને ટચ કરાવી. આત્મા જાણે કે પ્રવચન કરે? અચ્છા, હમણાં બપોરે તમે ક્રિકેટ રમ્યા, તો કે ખોટી વાત છે. અરે તમે આંખેથી જોયું છે ને, તેને કે ખોટી વાત છે. તો શું કર્યું? તો કે જાણ્યું. અને બીજું શું કર્યું? રાગ કર્યો ક્રિકેટ કરવાનો, ક્રિકેટ રમવાનો રાગ કર્યો. અને એ રીતે ઘણી બધી બાબતો, ક્યાં કેવી રીતે શું છે શું નહીં, અને ક્યાંથી આપણને આમાં ભેદજ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો, અસત કલ્પનાઓની જગ્યાએ સત્કલ્પનાઓ, અને સસત કલ્પના એટલે જ્ઞાન, અને સત્ય શું છે એ જાણવું, અને સત્ય જાણ્યા પછી ખોટી કલ્પનાઓ જે કરીએ છીએ એ કલ્પનાઓને મટાડવી, એનું નામ છે ભેદ જ્ઞાનનો ઉપાય. અને એ સિવાય બીજો ત્રીજો ચોથો કોઈ ઉપાય નથી સુખી થવાનો. એટલા માટે આપણે ભેદ જ્ઞાનનો વિષય કાલે આ રીતે ખોલીશું. 1-2 પ્રશ્નો ગુરુદેવશ્રીના હજી તમને પેજ આપ્યા છે, એમાંથી આપણે એનો સ્વાધ્યાય કરીશું. એ પ્રમાણે આગળ વધીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ